જય શ્રી કૃષ્ણ. લાલો મૂવી એક સંદેશ. કેવો સંદેશ? શ્રી કૃષ્ણ ભગવાનની વધુ નજીક લઈ જવાનો સંદેશ. સતત 1 મહિનાના એક રાહ પછી હું એમને મળવા ગઈ. લાલાએ મરજી કરીને ત્યારે એ લાલો છે, કૃષ્ણ છે, માધવ છે, મુરારી છે, મોહન છે, કેટલાયના નામ છે. જેની જેવી શ્રદ્ધા છે, બસ એવી રીતે એ સૌને મળે છે. મારા માટે એ લાલો, એ મારો માધવ છે. માધવ શું સમજાવે છે કે સર્વત્ર આપણે શોધતા ફરીએ તો એ ક્યાંય ન ચડે. સર્વત્ર આપણે શોધતા ફરીએ તો એ ક્યાંય ન મળે ને હૃદયે માત્ર હાથ મૂકીએ અને એને પોકારીએ ને તો એ સર્વત્ર ચડે. બસ આવો છે કંઈક માધવ. માધવ જે શ્રદ્ધાની વાત થાય છે. શ્રદ્ધા કેવી? શ્રદ્ધા એવી કે શ્રદ્ધામાં ના હોય સવાલ. આપણે તો રહ્યા મનુષ્ય જીવ, વારે વારે સવાલ કરવાની ટેવ રહી. ઈશ્વર ઉપર વિશ્વાસ ક્યાં મૂકીએ વેલો? ઈશ્વર ઉપર વિશ્વાસ ક્યાં મૂકીએ વેલો? પણ જ્યારે એ વિશ્વાસ મૂકીને સવાલોને દૂર કરશું ને તો આપોઆપ રસ્તા ખુલતા જશે. એ રસ્તાઓ તો ઘણા આપે છે સાચા માર્ગે ચાલવામાં. બસ આપણે જ ગૂંચવાઈ જઈએ છીએ આપણા વિચારોના વંટોળમાં. એ વિચારોના વંટોળમાંથી માત્ર શ્રી કૃષ્ણ મારા માધવની જોડે જશું ને તો આપોઆપ એ બધા વંટોળમાંથી છૂટા થઈ જશું અને કૃષ્ણથી જોડાઈ જશું, માધવથી જોડાઈ જશું. બસ આવો છે માધવ. માધવ છે તો પ્રેમ છે, માધવ છે તો મિત્રતા છે, માધવ છે તો શ્રદ્ધા છે, માધવ છે તો વિશ્વાસ છે, માધવ છે તો આ સર્વ જગત છે, અને માધવ છે તો જ ભાવ છે. જય શ્રી કૃષ્ણ. જીવ તર તારું